તમે જોઈ શકો છો રોડ છે આ, અહીંયા રોડ ઉપરથી સ્પીડ બ્રેકર હટીને વિકાસ કરવા માંડી ગયો, આમ સાઈડમાં આવી ગયું. આ સ્પીડ બ્રેકર ખરેખર આમ સીધું હોવું જોઈએ, એની જગ્યાએ આ સ્પીડ બ્રેકર સીધા રોડની જગ્યાએ મૂકી અને આ સ્પીડ બ્રેકર આડું થઈ ગયું, આ વિકાસ કરી ગયું. રાજકોટ મહાનગરપાલિકામાં અત્યારે ભારતીય જનતા પાર્ટીનું કુશાસન છે એવું રાજકોટની પ્રજા માની રહી છે. મોન્સૂનની કામગીરીમાં માત્ર નાટક કરીને લોકોના પૈસાને કઈ રીતે ઓળવી જવા એ જ સત્તાધીશોનો મુખ્ય ધ્યેય છે. ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકાની સરકારમાં આજે સમગ્ર રાજકોટમાં અલગ અલગ વિસ્તારોની અંદર જે રોડ કામ થાય છે એમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યું છે. કારણ કે વરસાદી સિઝનની અંદર પણ વરસાદ આવતો હોય ત્યારે પણ ડામર રોડ કરવામાં આવી રહ્યો છે. કારણ કે એ લોકોએ જવાબ ન આપવો પડે કેટલો ડામર કર્યો અને કેટલો ન કર્યો, કારણ કે વરસાદ આવે છે એટલે ધોવાણ થવાનું છે. પણ જે કોન્ટ્રાક્ટરો છે એની મિલીભગત છે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો સાથે, માત્ર ભ્રષ્ટાચારથી આ કામ થઈ રહ્યું છે. એટલા માટે આવનારા દિવસોની અંદર જે લોકોને હાલાકી પડે છે એના માટે કોંગ્રેસ તત્પર છે અને આવનારા દિવસોમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને જે ભ્રષ્ટાચાર જે લોકો કરી રહ્યા છે એને રોકવાનું કામ મ્યુનિસિપલ કમિશનરે કરવાનું છે. અને લોકોની સુખાકારી માટે જે સ્થાનિક સ્વરાજની સંસ્થા કહી શકાય એ જો આવા કોન્ટ્રાક્ટરોને કામ આવનારા દિવસોમાં આપશે તો રાજકોટની જનતા હેરાન પરેશાન થશે. આજે અલગ અલગ વિસ્તારોની અંદરથી ફરિયાદો આવે છે, ક્યાંક સ્પીડ બ્રેકરો હોઈ જાય છે, ક્યાંક આખા રોડ ધોવાઈ જાય છે. જાણે કે રાજકોટ શહેરમાં નહીં બિહારમાં પહોંચતા હો કે બિહારની અંદર એક પુલનું નિર્માણ થવા જઈ રહ્યું હોય અને એ નિર્માણ માટે ટેન્ડર પ્રક્રિયા થાય પણ 6 મહિના પછી ત્યાં જોવામાં જાય તો ત્યાં બ્રિજ હોતો જ નથી. એવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકાની અંદર રોડ રસ્તાના કામોના ટેન્ડર મંજૂર થાય છે પણ મહિના દિવસ પછી ત્યાં જાઓ તો ત્યાં કોઈ જાતનો ડામર અથવા કોઈ પણ જાતનો માટીનો કામનો જે રોડ હોય છે એ હોતો નથી. આવી ફરિયાદો વ્યાપક મળી છે જનતાની. આવનારા દિવસોમાં કોંગ્રેસ પણ આના માટે જે લોકોને સુવિધા મળે એના માટે કોંગ્રેસ કટિબદ્ધ છે. એના માટે આગામી દિવસોમાં કાર્યક્રમો પણ અમે આપશું. તો જે લોકોએ આમ જનતાએ જે વિડીયો ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી ગઈકાલે મેં પણ જોયા, આજે પણ જોયા, વોર્ડ નંબર 8 અને વોર્ડ નંબર 10માં હું એ જ વાત કરી રહ્યો છું કે વરસાદમાં આજે સામાન્ય બાળકને પણ ખબર પડે, સામાન્ય પ્રાથમિકમાં ભણતો દીકરો દીકરીઓ એને પણ ખબર પડે કે વરસાદની અંદર ડામર ન થઈ શકે. આ એટલા માટે ડામર કરવામાં આવે છે વરસાદમાં. જે કોન્ટ્રાક્ટ મળ્યો છે જેટલું કામ કરવાનું છે એ વરસાદની સિઝનમાં એટલું કામ કરી અને ઉપર ત્યાં પહોંચાડી દે. જે ગુણવત્તાવાળું કામ છે એ ચકાસણી માટે જે મહાનગરપાલિકાના અધિકારીઓ નીમવામાં આવ્યા છે એ ડોકાતા નથી. માત્ર મિલીભગત છે કે આટલું કામ અમે પૂર્ણ કર્યું છે. જે એ હાથેથી ઉકળી એટલા માટે જાય છે કે એની ગુણવત્તા નબળી છે અને એ મહાનગરપાલિકાના સત્તાધીશોને ખબર છે. કારણ કે જો એને ખબર હોય ને સારું કામ કરાવે તો જે એને પૈસા મળવાના છે, જે સત્તાધીશો જે કોઈ લે છે ભારતીય જનતા પાર્ટીના, એને પૈસા નહીં મળે. એટલે મિલીભગત ત્યાં કામ કરી રહ્યું છે. હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે રાજકોટની જનતાને રાજકોટ મહાનગરપાલિકામાં જે કુશાસન છે એને સુશાસનમાં ફેરવવા માટે તૈયાર રહે. કોંગ્રેસ કટિબદ્ધ છે. લોકોની સુવિધાને પાયાવિહોણી જે ભારતીય જનતા પાર્ટીએ કરી છે સમગ્ર સુવિધા રાજકોટની અંદર લોકોને મળે એ મુખ્ય ધ્યેય અમારો રહેશે. જ્યારે આ સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું ત્યારે એ તાજું સ્પીડ બ્રેકર હતું અને નીચો થોડોક વિસ્તાર છે અને પાણી ત્યાં ભરાવાથી હજી તો તાજું સ્પીડ બ્રેકર હતું એટલે એ ત્યાંથી ખસી અને જ્યાં એને દિવાલ હતી ત્યાં ઊભું રહી ગયું હતું. એની પણ હું તપાસ કરાવીશ કે શાના લીધે આવું બન્યું છે. 15 જૂનની અંદર કામગીરી થઈ જવી જોઈએ પણ વરસાદ આપણો મે મહિનાની અંદર આવી ગયો હતો, જે કમોસમી વરસાદ કહેવાય. એટલે મે મહિનાની અંદર જે કામગીરી કરવાની થતી હતી તે કામગીરી નથી થઈ શકી કેમ કે ધોધમાર વરસાદને કારણે અને વહેલો વરસાદ આવી ગયો હોવાથી વરસાદના લીધે આ કામગીરી થઈ નથી શકી. આમ જોઈએ તો જૂન મહિનાની અંદર વરસાદની સિઝન ચાલુ થતી હોય પણ જૂન મહિના પહેલા મે મહિનાની અંદર જ્યારે કમોસમી વરસાદ માવઠું પડ્યું હોય અને ખૂબ વરસાદ ત્યારે આવ્યો હતો ત્યારે આ બધા કામ છે આપણે સ્થગિત કરી દેવામાં આવ્યા હતા. ડીઆઈ પાઇપલાઇન નાખેલી હોય અને સ્વાભાવિક રીતે વરસાદ પડ્યો હોય તો જમીન છે એ થોડીક નીચે ઉતરી જતી હોય, ખોદેલી જમીન, તો આ ખાડા પડેલા છે એ આપણે સ્વીકારી છીએ. પણ ચોમાસું ખૂબ આવી જતું હોય અને તમે જોઈ શકો છો કે અત્યારે પણ સૂરજ એટલો બધો તપતો નથી હોતો, એના હિસાબે જે ખરા રસ્તો થવો જોઈએ એ રસ્તો આપણને થતો નથી ને પાછો વરસાદ આવી જાય છે.
આના લીધે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે. ચોક્કસપણે જ્યારે આ કરાર થશે ત્યારે તાત્કાલિક ડામરના કામ છે એ ચાલુ કરી દેવામાં આવશે અને એની ઉપર પેચવર્ક કરી દેવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની અંદર આપણે ડીઆઈ પાઇપલાઇનનું કામ અત્યારે લગભગ વિસ્તારની અંદર ચાલુ છે અને અમુક વિસ્તારની અંદર પૂરું થઈ ગયું છે અને અમુક વોર્ડની અંદર જ્યાં ડીઆઈ પાઇપલાઇન નખાઈ ગઈ હતી અને ઉનાળાની ઋતુમાં ત્યાં થીગડા પણ મારી દીધા છે. જ્યારે ચોમાસાની ઋતુની અંદર વરસાદનું વાતાવરણ હોય અને વરસાદ પડતો હોય ત્યારે સ્વાભાવિક છે કે જે પાઇપલાઇન ડીઆઈ પાઇપલાઇન નાખી હોય, ખોદકામ થયું હોય, ત્યાં જે વિસ્તારમાં લાઈન નાખી છે ત્યાં ખાડા પડી ગયા હોય. ચોમાસાની ઋતુની અંદર ડામર કામના અમુક કામ આપણે ચાલુ કર્યા હતા, પણ ચાલુ વરસાદના હિસાબે આ કામ તાત્કાલિક આપણે બંધ કરાવી દેવા પડ્યા હતા. ત્રણેય સિટી એન્જિનિયર અને ડીએમસી સાહેબને પણ આ તકે મેં ઘણા વખત પહેલા સૂચના આપેલી હતી, પણ ક્યાંક ને ક્યાંક હજી આ ખાડા બાકી છે તો ત્યાં નથી બ્લોક નાખી શકાતા. આપણે મોરમ નાખીએ તો તે ચીકણી બની જાય છે અને વાહન સ્લીપ થવાની પણ શક્યતા વધુ રહેતી હોય છે. રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની અંદર જ્યારે પણ વરસાદ રહી જશે અને થોડોક સૂર્ય નીકળશે ત્યારે આ કામ ફરીથી ચાલુ કરવામાં આવશે. સ્વાભાવિક રીતે પબ્લિક ઘણી વખત પોતે ફરિયાદ પણ કરતી હોય છે અને અમને પણ સતત ફરિયાદ આવતી હોય. સ્વાભાવિક છે કે પાણીને અને ડામરને ક્યારે ભળતું હોતું નથી. કેરોસીન અને પાણીને ભળે એના જેવી આ પ્રક્રિયા છે. તો ચોમાસાની ઋતુની અંદર વરસાદ હોય તો પબ્લિકને વાત પણ એની પણ સાચી છે કે ક્યાંક પાણી ભરાણું હોય અને ખાડો હોય તો અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા રહેતી હોય છે. તો ચાલુ વરસાદે લક્ષ્મીનગરનો વિસ્તાર છે, ખૂબ અવર જવર વાળો વિસ્તાર હોય. આ વિસ્તારની અંદર આ પરિસ્થિતિમાં ખાડા પડવાના હિસાબે અકસ્માત થવાની શક્યતા રહેતી હોય તો ચાલુ વરસાદે આ કામ ચાલુ કર્યું હતું, પણ વધારે વરસાદ પડ્યો તો આ કામ છે એ તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેવામાં આવ્યું હતું. કેવો માલ વાપરો છે એ પરિસ્થિતિ હું સાહેબો પાસે પણ ચેક કરાવીશ અને એનું મટીરિયલ પણ કેવું વાપરેલું છે એ પણ હું ચેક કરાવીશ. ભ્રષ્ટાચાર સરકાર આપણને પબ્લિક માટે પૂરેપૂરી સલામતી થતી હોય ને એવું આપણને કામ કરવાનું શક્યતા આપણને નથી આપતી કે એમાં મટીરિયલ ખરાબ હોય. પણ માણસને જ્યારે આ ભાવના સંકળાયેલી છે કે ક્યાંક ને ક્યાંક હું મારું વધારે ભેગું કરી લઉં તો આ મટીરિયલ પણ હું ચેક કરાવીશ અને જે મટીરિયલમાં જે પ્રાપ્ત હોય એવું જ આપણે મટીરિયલ વાપરાવશું. અને આ સૂચના હું ત્રણેય ઝોનની અંદર સિટી એન્જિનિયરને અને કમિશનર સાહેબને પણ હું અપાવીશ. ચોક્કસ, કેમ નહીં, જેને કોન્ટ્રાક્ટ રાખ્યો છે એની ઉપર પણ આપણે પગલાં લેશું.